આદિ અનાદિકાળથી સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે માન અને ગૌરવની લાગણીથી જોતું રહ્યું છે, જેનું કારણ છે આ દેશની હિન્દુ જીવન પદ્ધતિ, જે શૌર્ય, સમર્પણ અને સદભાવનાનું અદ્ભુત પ્રતીક છે. આ દેશની સમૃદ્ધિએ અનેક વિદેશી આક્રાંતાઓને આકર્ષ્યા, પણ મુસ્લિમ અને ખ્રિસ્તી આક્રમણકારીઓએ આ દેશમાંથી સંપત્તિ ઉપરાંત હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ જીવન પદ્ધતિ ઉપર પણ પ્રહારો કર્યા. આ કપરા આપત્તિના યુગમાં પણ દેશના હિન્દુ સમાજે ક્યારે પોતાની મૂળ સંસ્કૃતિ અને સંસ્કારો સાથે સમાધાન ન કર્યું. પેઢી દર પેઢી આ જ્ઞાન, ધૈર્ય અને હિંમતનો વારસો આગળ વધતો ગયો અને વાદળોથી ઘેરાયેલા સૂર્યની જેમ પોતાના અસ્તિત્વને સંભાળતો ગયો. વર્ષ 1925માં નાગપુરના મોહિતે વાડામાં એક નવો સૂર્યોદય થયો. આદ્ય સરસંઘ ચાલક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર રાજકીય આઝાદી માટે ઝઝૂમતા અને દેશના નાગરિકોને ગુલામીની માનસિકતામાંથી બહાર કાઢી આત્મગૌરવ સાથે સાંસ્કૃતિક આઝાદી તરફ પણ દોરી જવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. 1947માં બ્રિટિશ હુકુમતથી આઝાદ થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ આ દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરાવનાર સંગઠન બન્યું. દેશના મૂળ ધર્મ, સંસ્કૃતિ પ્રત્યે નાગરિકોમાં ગૌરવનો ભાવ હોવો અનિવાર્ય છે અને આ માટે જ ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ના ભાવ સાથે 1964માં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે મુંબઈના સાંદીપની આશ્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂજ્ય ગુરુજીએ ભારતના પ્રમુખ સંતો અને વિદ્વાનોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી. સ્થાપનાથી જ વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓમાં પોતાના ધર્મ, સંસ્કૃતિ, ગૌરવના પુનરુત્થાન તથા ભારતને વિશ્વ ગુરુ બનાવવાના લક્ષ્ય માટે એક અદ્ભુત શક્તિનું સિંચન કર્યું. સ્થાપનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં શ્રી રામ જન્મભૂમિ આંદોલન, શ્રી અમરનાથ યાત્રા આંદોલન, શ્રી રામ સેતુ રક્ષણ સંઘર્ષ, ગૌ હત્યા વિરોધ, લવ જિહાદ, લેન્ડ જિહાદનો પ્રબળ પ્રતિકાર, ધર્માંતરણ પર લગામ, સ્વધર્મમાં વાપસી, ઘૂસણખોરીનો સ્પષ્ટ વિરોધ જેવા લોક ઉપયોગી મુદ્દા પર અસરકારક કાર્ય કરી વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વના પ્રત્યેક હિન્દુની પોતાની સંસ્થા બની ગઈ. આ પ્રત્યેક કાર્ય સંતોના આશીર્વાદ અને માર્ગદર્શનથી શક્ય બન્યું અને માટે જ વિશ્વ હિન્દુ પરિષદ એ સંતોની પણ પ્રમુખ સેવક સંસ્થા બની ગઈ. વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યોમાં વર્તમાનમાં સૌથી વધુ લોકપ્રિય કાર્ય જો કોઈ બન્યું હોય તો તે છે અયોધ્યામાં જન્મભૂમિ પર ભગવાન શ્રી રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણનું. ભગવાન શ્રી રામ એ ભારતનો આત્મા છે. રામાયણમાં લખ્યું છે કે રામો વિગ્રહવાન ધર્મ, એટલે કે શ્રી રામ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. વ્યાપક સ્વરૂપે આ દેશમાં નાગરિકો પાસે ભગવાન શ્રી રામ જેવા આચરણની અપેક્ષા રખાય છે. શાસકો પાસે શ્રી રામ રાજ્યની અપેક્ષા રખાય છે. મૃત્યુ સમયે પણ રાષ્ટ્રપિતાએ હે રામ બોલવું સર્વોચ્ચિત માન્યું. જેમની છબીને બંધારણમાં પણ સ્થાન આપવામાં આવ્યું. તેવા ઘટઘટમાં વસતા પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર તેમની જન્મભૂમિ પર બને તે આ દેશના સૌ નાગરિકોની ઈચ્છા હતી. પરંતુ દેશની આશાઓથી વિપરીત શ્રી રામ જન્મભૂમિ પર તો 500 વર્ષથી મુગલ અત્યાચારી બાબરના સેનાપતિ મીર બાંકીએ મંદિર તોડી બનાવેલો સાંસ્કૃતિક ગુલામીના પ્રતીક જેવો એક ઢાંચો ઉભો હતો. આ પહેલા આ ઢાંચાને હટાવી શ્રી રામ જન્મભૂમિ પર મંદિર બનાવવા 75 યુદ્ધો અને લાખો હિન્દુઓના બલિદાનો થયા હતા. આ બલિદાનો બાદ પણ હિન્દુ સમાજની રામ જન્મભૂમિ પ્રત્યેની શ્રદ્ધા અવિરત હતી. ક્યારેક આ ઢાંચાની દિવાલે અને ક્યારેક તેમાં પધરાવેલ પ્રભુના વિગ્રહના દર્શન કરી હિન્દુ સમાજ પેઢીઓ સુધી ભવ્ય રામ મંદિર માટે કામના કરતો રહ્યો. સંતોની આજ્ઞાથી 1980ના દશકમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલનની ધુરા માનનીય અશોક સિંગલના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદે સંભાળી. શ્રી રામ જાનકી રથયાત્રા અને શીલા પૂજન જેવા વ્યાપક જનસંપર્ક અભિયાનોના માધ્યમથી ભારતના પ્રત્યેક હિન્દુના હૃદયમાં ભગવાનની જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનાવવાનો નિર્ધાર હિમાલય જેવો દ્રઢ થયો. હિન્દુ રક્તના ટીપે ટીપે મંદિર બનશે ઈંટે ઈંટે અને રામ લલ્લા હમ આएंगे મંદિર ભવ્ય બનાएंगे જેવા નારાઓથી દેશ ગૂંજી ઉઠ્યો.
બાબરી ઢાંચાની પાસે જ કાર સેવાપુરમમાં મંદિરની ડિઝાઇન પ્રમાણે પથ્થરોની ઘડાઈનું કાર્ય શરૂ કરી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક સિંઘલે કોઈ પણ સંજોગોમાં મંદિર નિર્માણની વાત કરી. 1990ની કાર સેવામાં પોલીસની ગોળીઓના વરસાદ વચ્ચે પણ કાર સેવકોએ બાબરી ઢાંચા પર ભગવો ધ્વજ ફરકાવ્યો. બદલામાં વ્યાપક સરકારી દમન થયો અને સરયુ કાર સેવકોના રક્તથી લાલ થઈ. પરંતુ આ અત્યાચાર પણ હિન્દુ સમાજને દબાવી ન શક્યો. 1992ની કાર સેવામાં ફરીથી લાખો હિન્દુઓ અયોધ્યામાં ભેગા થયા અને 6 ડિસેમ્બરે ગીતા જયંતિના નિશ્ચય સમયે વિશાળ બાબરી ઢાંચો ઇતિહાસ બની ગયો. ભગવાનની જન્મભૂમિની સંસ્કૃતિ ગુલામીથી મુક્ત થઈ અને એક નાનકડા મંદિરમાં ભગવાનની સ્થાપના થઈ. હવે પ્રશ્ન હતો રામ નામના મહિમા અનુસાર ભવ્ય મંદિર બનાવવાનો. આ માટે 2020 સુધી એક લાંબી કાનૂની લડાઈ લડાઈ. ભગવાન શ્રી રામ લલ્લા એટલે કે પ્રભુનો બાળ સ્વરૂપ પોતે કોર્ટમાં પક્ષ બન્યા અને તેના વાદી એટલે કે મિત્ર તરીકે વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ કેસ લડ્યા. પુરાતત્વીય પ્રમાણો, ધાર્મિક ગ્રંથો, 500 વર્ષથી વધુની સતત શ્રદ્ધાના અંગ્રેજી ગેજેટોમાં તથા વિદેશી પ્રવાસીઓ દ્વારા ઉલ્લેખોએ સંપૂર્ણ કાયદાકીય પદ્ધતિ કોર્ટ સમક્ષે પુરવાર કરી. ત્યાં જ સ્થાને ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે. સુપ્રીમ કોર્ટની 5 જજોની બેચના સર્વાનુમતથી પ્રાપ્ત થયેલા ચુકાદા બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ સદીઓના સપના અને સંકલ્પની પૂર્ણતાના ભવ્ય અવસર તરીકે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પરમ પૂજ્ય સરસંઘ ચાલક શ્રી મોહન ભાગવતજીની હાજરીમાં દેશના પ્રમુખ સંતોના આશીર્વાદ સાથે મંદિરનું ભૂમિપૂજન કાર્ય સંપન્ન કરી મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી. દેશના 5 લાખ જેટલા ગામડાઓમાં વસતા હિન્દુઓ પાસેથી યથાશક્તિ નિધિ સમર્પણ લઈ વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ શિલ્પશાસ્ત્ર મુજબ તૈયાર કરવામાં આવી રહેલ આ મંદિર 161 ફૂટ ઊંચું, 235 ફૂટ પહોળું અને 360 ફૂટ લાંબુ છે. 366 સ્તંભો પર સ્થિત આ મંદિર એ વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું મંદિર છે. આગામી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ વિશ્વના તમામ હિન્દુઓની 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવશે, જ્યારે બપોરે 12:20 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આ રાષ્ટ્ર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અભૂતપૂર્વ ઐતિહાસિક કાર્યક્રમનો લાભ સમગ્ર વિશ્વના હિન્દુઓ લે તેવા પવિત્ર ઉદ્દેશ્યથી આગામી તારીખ 1 થી 15 જાન્યુઆરી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સમવૈચારિક સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા દેશના 5 લાખ ગામોમાં વસતા હિન્દુઓના ઘરે ઘરે અયોધ્યાથી પૂજિત થઈ આવેલા હલ્દી અક્ષત આપી આમંત્રણ આપવામાં આવશે. આ ઐતિહાસિક દિવસે જગ્યા જગ્યા પર મંદિરોમાં દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોના માધ્યમથી આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પ્રસારણ બતાવવામાં આવશે. લોકો સામૂહિક રીતે મંદિરોમાં ભેગા થઈ ભજન, કીર્તન, આરતી, હનુમાન ચાલીસા વગેરેના માધ્યમથી ભક્તિ કરી આ દિવ્ય કાર્યક્રમમાં ભાગીદાર થવાનો લાવો મેળવશે. આવો આપણે સૌ જાગૃત નાગરિકો હિન્દુ હોવાનું કર્તવ્ય નિભાવી આપણા નજીકના મંદિરોમાં આયોજિત કાર્યક્રમોમાં અવશ્ય જોડાઈએ. પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજે ઘરે દીપમાળા કરી અયોધ્યામાં પ્રભુના પુનઃ આગમનને વધાવીએ. ત્યારબાદ કોઈ અનુકૂળ દિવસે સમયે સપરિવાર અયોધ્યામાં પ્રભુના પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવીએ. સૌ કહીએ કે હમેं गर्व है कि हम हिंदू हैं. जय श्री राम, जय जय श्री राम.